તો આપણે જોયું કે કયા કયા કારણથી બદલાય છે એ આપણે જોઈશું. તો પહેલું કારણ છે કે ધ નંબર ઓફ ફેમિલી મેમ્બર મે ચેન્જ બિકોઝ ફર્સ્ટ કારણ કે યંગ મેમ્બર માઇગ્રેટ ફોર જોબ ઓર સ્ટડીઝ. જ્યારે જે આપણા ઘરમાં જોવાન છોકરાઓ હોય છે તેઓ 12મું પૂરું થઈ જાય છે ભણવાનું, એટલે પછી એ કાં તો જોબ કરવા, ભણવાનું ગામમાં પૂરું થઈ જાય તો ગામની બહાર જોબ કરવા જાય, અથવા તો ભણવાનું ગામમાં અવેલેબલ ના હોય તો ગામની બહાર ભણવા જાય તો પણ ઘરમાંથી એક મેમ્બર ઓછો થઈ જાય છે. બરાબર છે. પછી એ ચેન્જ થયો ને, નંબર ઓછો થયો. પછી યંગ પીપલ માઇટ ગેટ મેરિડ. યંગ જે જુવાનિયાઓ હોય છે એમના લગ્ન થાય ત્યારે છોકરીનું લગ્ન થાય તો એક સદસ્ય ઓછું થઈ જાય છે, છોકરાનું લગ્ન થાય તો એક સદસ્ય વધી જાય છે. તો એના કારણે પણ ઘરના સદસ્યોના નંબરમાં ચેન્જ આવે છે. બર્થ ઓફ કિડ્સ ઇન ફેમિલી. બર્થ ઓફ કિડ્સ એટલે છોકરાઓનું જન્મ થવું ફેમિલીમાં, તો એનાથી પણ આપણા ઘરના સદસ્યોના નંબરમાં વધારો થાય છે. પછી ઓલ્ડ મેમ્બર્સ માઇટ ડાય. જે આપણા ઘરમાં જે ઘરડા હોય છે, જે ઉંમરલાયકમાં વ્યક્તિઓ હોય છે, દાદા દાદી જેવા, તો એમનું પણ જ્યારે મૃત્યુ નિપજે છે ત્યારે ઘરના સદસ્યોમાં પણ આપણો એક નંબર ઓછો થઈ જાય છે. એટલે એ પણ એક કારણ છે કે જેના ફેમિલી મેમ્બરના નંબરમાં ચેન્જ આવે છે. બરાબર છે. આ થયા આપણા 4 જવાબ. પછી છે કે ડિસ્ક્રાઇબ હાઉ ધ ન્યૂલી વેડેડ બ્રાઇડ એન્ડ ગ્રૂમ ડિફર ફ્રોમ અધર્સ ઇન ધ લાસ્ટ વેડિંગ ઇન યોર ફેમિલી. હવે પૂછે છે કે છેલ્લી મેરેજ જે તમારા ઘરમાં થઈ હતી એમાં જે વર અને વધુ અને હમણાં જે નવી કોઈ મેરેજ થઈ હોય એમાં વર અને વધુમાં શું ડિફરન્સ છે, શું અલગ છે. તો આપણે એમના કપડાં વિશે વાત કરીએ તો ન્યૂલી વેડેડ ગ્રૂમ વોર શેરવાની. જે હમણાં નવું મેરેજ થયું હોય એ છોકરાઓ, આજકાલના છોકરાઓ શેરવાની પહેરે છે. એન્ડ ધ બ્રાઇડ વોર લહેંગા. અને જે વધુ હોય છે, લાડી હોય છે, તે શું પહેરે છે? લહેંગા હોય છે. એટલે લહેંગા ચોલી ટાઈપનું એમનું ડ્રેસિંગ હોય છે, ચણિયા ચોળી ટાઈપનું. ઇન ધ લાસ્ટ વેડિંગ, જ્યારે છેલ્લી મેરેજમાં ગ્રૂમ એટલે વરે વોર શૂટ. વર જે હોય છે એણે શૂટ પહેર્યું હતું. એન્ડ બ્રાઇડ વોર સાડી. અને જે વધુ હતી, લાડી હતી, એણે સાડી પહેરી હતી. બરાબર છે. તો આ કપડાનો એક ડિફરન્સ આપણે અહીંયા આ જવાબમાં બતાવ્યો છે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે સપોઝ યોર ફાધર હેડ ટુ મૂવ આઉટ ઓફ ટાઉન બિકોઝ ઓફ અ જોબ ઓર બિઝનેસ, વોટ ચેન્જીસ કેન અકર એટ હોમ. અચ્છા, જો તમારા ફાધરને ટ્રાન્સફર થયું હોય જોબના લીધે કે બિઝનેસના લીધે, તો એનાથી તમારા ઘરમાં શું શું ચેન્જીસ આવશે, બદલાવ આવશે. તો મેની ચેન્જીસ અકર એટ હોમ. ઘણા બધા ચેન્જીસ ઘરમાં આવે. દાખલા તરીકે ફર્સ્ટ દે હેવ ટુ મૂવ ટુ અ ન્યૂ પ્લેસ. તેમને એક નવી પ્લેસ, ન્યૂ પ્લેસ એટલે નવી પ્લેસ, નવી જગ્યાએ જવું પડે છે. ઘર છોડીને બીજા ઘરમાં જવું પડશે, બીજી જગ્યાએ. ધ કિડ્સ હેવ ટુ ગો ટુ અ ન્યૂ સ્કૂલ. જ્યારે ઘર છોડે છે ત્યારે પછી ત્યાં તેમના બાળકો ભણતા હોય છે તો એ સ્કૂલમાંથી પણ એડમિશન કેન્સલ કરાવીને પછી જ્યાં નવી જગ્યાએ જાય ત્યાં નવું એડમિશન, તો નવી સ્કૂલમાં જવું પડે છે. દે વિલ મીટ ન્યૂ પીપલ નિયર બાય. પછી એમના જે પાડોશીઓ પણ એ પણ બદલાઈ જાય છે, નવા નવા લોકો એમના પાડોશી બને છે. તો આ 3 લગભગ મુખ્ય કારણ આપણને લાગે છે કે જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈએ તો આ 3 અવસ્થાઓ આપણી પરિસ્થિતિઓ ઊભી થાય છે. પછી પ્રશ્ન 4 છે, આન્સર ધ ફોલોઈંગ. વાય વર ધ ગર્લ્સ કેપ્ટ અવે ફ્રોમ ધ ગેમ ઓફ કબડ્ડી ઇન અર્લિયર ટાઈમ્સ. આગળના સમયમાં આપણે જોતા હતા કે કબડ્ડી ગેમમાં છોકરીઓને રમવા દેવામાં આવતા ન હતા. તો એનું શું કારણ હતું? તો એનો જવાબ છે કે ધ ગર્લ્સ વર કેપ્ટ અવે ફ્રોમ કબડ્ડી because people thought if girls played such rough games, nobody would marry them and girls had to wear boys clothes to play કબડ્ડી. તો શું કહે છે કે લોકો વિચારતા હતા કે જો છોકરીઓએ આવા રફ ગેમ એટલે જેમાં ધક્કો મારી દે, આમ ખેંચવું પડે, પડી જાય, એવું બધું હોય છે, એની અંદર એવા ગેમ્સ છોકરીઓને રમાડવામાં આવતા ન હતા. બીજું કે છોકરીઓને છોકરાના કપડાં પહેરવા પડતા હતા. તો આ 2 કારણોના લીધે એમનાથી પછી કોઈ લગ્ન ન કરતું. તો એવું વિચારીને તે સમયે આગળના સમયના લોકો છોકરીઓને કબડ્ડી રમવા દેતા ન હતા. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વુડ યુ લાઇક ટુ બી ઇન હોપસ્કોચ
હોપસ્કોચ રનર ઓર ચેઝર વાય. અચ્છા, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમારે શું બનવું ગમે? લંગડી, હોપસ્કોચ એટલે ગેમ છે, લંગડી ગેમ જે આપણને બધાને ખબર છે. એમાં શું બનવું ગમે? રનર બનવું ગમે કે ચેઝર? રનર એટલે જે ભાગે છે, ચેઝર એટલે જે પકડે છે. તો લગભગ બધાનો જવાબ એક જ હશે કે બધાને રનર એટલે ભાગવા, જે ભાગે છે એ બનવું ગમે, એને રનર કહેવાય. કારણ કે લગભગ બધા જ છોકરાઓ રનિંગમાં બહુ સારા છે. તો એનો જવાબ લખીશું, આઈ વુડ લાઇક ટુ બી અ રનર ઇન હોપસ્કોચ બિકોઝ આઈ એમ ગુડ ઇન રનિંગ. કારણ કે બધા છોકરા રનિંગમાં બહુ સારા છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેમ ધ બેસ્ટ પ્લેયર ઓફ યોર સ્કૂલ એન્ડ ધ નેમ ઓફ ગેમ ઇન વિચ હી ઓર શી ઇઝ ધ બેસ્ટ. બરાબર છે. તો તમારા સ્કૂલનો કયો છોકરો કયા ગેમમાં સૌથી સારો છે એનું નામ આપો. તો આપણે બધા 4th સ્ટાન્ડર્ડના છોકરાઓ જાણે છે કે શૈલેષ ઇઝ ધ બેસ્ટ પ્લેયર. શૈલેષ સૌથી સારો છે. કયા ગેમમાં સારો રમે છે? તો સૌથી સારું એ ખોખો ગેમમાં રમે છે. બરાબર છે. તો જવાબમાં લખીશું, શૈલેષ ઇઝ ધ બેસ્ટ પ્લેયર ઓફ સ્કૂલ ઇન ખોખો ગેમ. ખોખો ગેમમાં સૌથી બેસ્ટ પ્લેયર છે. પછી છેલ્લો પ્રશ્ન આપણો આવી ગયો છે. હવે એમાં આપણે જોઈશું 5મો પ્રશ્ન, આન્સર ધ ફોલોઈંગ. પ્રશ્નનો જવાબ આપો. રાઇટ ધ નેમ ઓફ 3 ફ્રેગ્રન્ટ ફ્લાવર્સ એન્ડ ઇટ્સ યુઝ. બરાબર. હવે આપણે 3 નામ આપવાના છે જે ખુશ્બુદાર ફૂલ છે અને એના ઉપયોગ કયા કયા. યુસેજ એટલે ઉપયોગ. તો રોઝ, જાસ્મિન એન્ડ લીલી. રોઝ એટલે ગુલાબ, જાસ્મિન એટલે આપણે ચમેલી, લીલી એટલે કુમુદ. બરાબર. આ ફૂલ છે જે ખુશ્બુદાર હોય છે અને એનો ઉપયોગ 3 વસ્તુ કઈમાં થાય છે? તો ઇન મેકિંગ પરફ્યુમ્સ. આપણે સેન્ટ બનાવીએ એમાં ઉપયોગ થાય છે. મેકિંગ એટલે બનાવવું. પછી ઇન મેકિંગ ગાર્લેન્ડ્સ. ગાર્લેન્ડ એટલે ફૂલની માળાઓ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. ઇન ડેકોરેશન એટલે સાજ સજાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આ 3 ફૂલો છે, ખુશ્બુદાર ફૂલ, અને એની ઉપયોગ છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, અપ્રોક્સિમેટલી હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક્સ ટુ બીકમ રોઝ ફ્લાવર ફ્રોમ એ બર્ડ. હવે પ્રશ્ન પૂછ્યો છે, અંદાજિત કેટલો સમય લાગે છે રોઝ ફ્લાવર, આપણે ગુલાબની કળીમાંથી ગુલાબનું ફૂલ બનવામાં કેટલો સમય લાગે છે? રોઝ ફ્લાવર અને બર્ડ એટલે કળી. તો ઇટ ટેક્સ 7 to 8 weeks. કેટલા સમય લાગે છે? 7 to 8 weeks. 7 થી 8 અઠવાડિયા. વીક એટલે અઠવાડિયા લાગે છે એક ગુલાબના ફૂલને, એક ગુલાબનું કળીમાંથી ગુલાબનું ફૂલ બનવામાં 7 to 8 weeks લાગે છે. બરાબર છે. પછી રાઇટ ધ નેમ્સ ઓફ 2 યલો ફ્લાવર્સ. તો 2 યલો ફ્લાવરના નામ તો આપણે જાણીએ છીએ કે સનફ્લાવર, સૂરજમુખી, અને રોઝ એટલે ગુલાબ પણ પીળા કલરમાં આવે છે. આ રીતે આપણું આ 3 પ્રશ્નોના જવાબ છેલ્લું પૂરું થાય છે. અને આ ટેસ્ટ તમે ધ્યાનથી જોજો, લખજો, નોટબુક સ્કૂલમાં આવીને લઈ જજો. થેન્ક યુ.